ओम नमः शिवाय। श्री महापुराण वायव्य संहिता उत्तरार्ध अध्याय 14 व्रत ग्रहणનો નિયમ। શિવજી બોલ્યા, હે પ્રિયા, કોઈ આજ્ઞા વગર જપ કરે, ક્રિયાહીન હોય, દક્ષિણ પૂર્વ શ્રદ્ધાથી રહિત હોય તે નિષ્ફળ થાય છે। ત્યારે તો સિદ્ધ પુરુષ પોતાની ભાવ શ્રદ્ધાને વધારનારા થાય છે। તત્વને જાણનારો જપ કરતા સ્વયં આચાર્ય ગુરુદેવની પાસે જઈને તેમને સંતુષ્ટ કરે છે। શરીર, મન, વાણી દ્વારા એમનું પૂજન પણ કરે છે। ધનવાન થાય તો હાથી, ઘોડા વગેરે ઉત્તમ વસ્તુઓની ભેટ કરે છે। આ સર્વ અવશ્ય કરવું જોઈએ। પોતાની યોગ્યતા પ્રમાણે એમની પાસેથી મંત્ર ગ્રહણ કરવો। પ્રસન્નતાપૂર્વક ગુરુદેવે પણ 1 વર્ષ સુધી એની પરીક્ષા કરવી। જ્યારે જણાય કે આ નિરહંકારી થઈ ચૂક્યો છે, ત્યારે શિષ્યની પવિત્રતાને માટે એને ઘીથી સ્નાન કરાવવું। પરમ પવિત્ર ઔષધિ વગેરે દ્રવ્ય મેળવીને જળથી સ્નાન કરાવવું। વસ્ત્ર આભૂષણોથી ભૂષિત કરીને બ્રાહ્મણોનું પૂજન કરવું। એ પછી ગૌશાળા અથવા મંદિર વગેરે પુણ્ય સ્થાનમાં જઈને કૃપા કરીને શિષ્યને વિધિપૂર્વક મારા જ્ઞાનનો ઉપદેશ કરવો। ત્યારે શિષ્ય આ મંત્રને 1008 વાર નિત્ય પોતાના જીવન પર્યંત જપતો રહે ત્યારે એને પરમ ગતિ પ્રાપ્ત થાય છે। મંત્રના જેટલા અક્ષર હોય એનાથી 4 ગણું કેવળ રાત્રિ ભોજન કરવું। સંયમ રાખવો। જે પુરુષે પુરુષ સ્મરણ કરીને નિત્યના જપનો નિયમ કર્યો છે એના સમાન પુણ્યાત્મા કોઈ નથી। વાચિક જપથી 1 ગણું ફળ પ્રાપ્ત થાય છે। ઉપાંશુ જપથી 100 ગણું, માણસથી 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે। સગર્ભ મંત્રના પ્રારંભમાં તથા અંતમાં ઓમકાર હોવો જોઈએ। ધ્યાનની સાથે સાથે જપ કરવો તે તો સગર્ભ જપથી 1000 ગણો વિશેષ છે। હે દેવી, આ પ્રમાણે મેં 5 વિધિઓ સંભળાવી દીધી, એમાંથી કોઈ પણ ગ્રહણ કરો। સૂર્ય, અગ્નિ, ગુરુ, ચંદ્ર, દીપક, જળ, બ્રાહ્મણ અને ગાય આ બધા પાસે સ્થિર બની જપ કરવા। વશીકરણમાં પૂર્વ મુખ, ઘાતકર્મ દક્ષિણ મુખ, ધન પ્રાપ્તિને માટે પશ્ચિમ મુખ તથા શાંતિ પ્રાપ્ત કરવા ઉત્તરાભિમુખ બેસી જપ કરવા। એ સમયે શ્વાન કે ચાંડાલને જોવા નહીં। જો અચાનક જોવામાં આવે તો આચમન કરી લેવું। સદાચાર રાખવો પરમ ધર્મ છે। પરમ તપ, ઉત્તમ ધન, શ્રેષ્ઠ વિદ્યા, પરમ ગતિ આ બધા આચાર છે। આચાર વગરના લોકો નિંદિત છે, એને પરલોકનું સુખ પ્રાપ્ત થતું નથી। પુરુષ સદાચારી થઈને રહે। હે દેવી, આ રહસ્યને અધિકારી વિના કોઈની આગળ કહેવું નહીં। સદાચારહીન, પતિત, ચાંડાલ વગેરે જાતિઓને સુધારનારો આ મંત્ર કોઈ નાસ્તિક, દ્વેષી, અસૂચકને ન કહેવો। પવિત્ર અથવા અપવિત્ર બંને અવસ્થામાં આ મંત્ર પરમ ફળને આપનારો છે। સિદ્ધ ગુરુથી પ્રાપ્ત થયેલો આ મંત્ર સિદ્ધિ આપનારો છે, પરંતુ અસિદ્ધિથી પ્રાપ્ત થયેલો પણ નિષ્ફળ જતો નથી। આ એકના સિદ્ધ થવાથી સર્વ મંત્રો સિદ્ધ થાય છે। ઓમ નમઃ શિવાય।